છોટાઉદેપુરમાં પાક નુકસાનીની સહાય હજુ પણ ન મળતા ખેડૂતોમાં રોષ। તો છોટાઉદેપુર અને સાબરકાંઠામાં ખાતર માટે ખેડૂતોને કરવી પડી રહી છે રઝળપાટ। નુકસાનીની સહાયની રાહ જોતો ખેડૂત। આ કપાસની ખેતી કરી છે, આ કપાસ બી ફેલ જ થયો છે, એમાં કઈ અમારે વળતર કે કઈ જ મળ્યું નથી। ક્યારે ખેડૂતોને મળશે સહાય? જ્યારે આપે તારે ખરી બધું કામગીરી કરી છે, ફોર્મ ભર્યા છે, બધું કર્યા, પણ હજુ કઈ મળ્યું નથી। છોટાઉદેપુરમાં ખેડૂતોનો કપાસ બરબાદ। ખેડૂતોને હજુ પણ નથી મળી સહાય। કમોસમી વરસાદે ખેડૂતો પર કપરો ઘા કર્યો। પંથકમાં કપાસનો પાક સંપૂર્ણ બરબાદ થઈ ગયો। સરકારે ખેડૂતોની વહારે આવવા સહાયની જાહેરાત તો કરી, પરંતુ આ જાહેરાત હજુ જમીન પર નથી ઉતરી। ખેડૂતોનું કહેવું છે કે તેમને હજુ સુધી એક પણ રૂપિયો મળ્યો નથી। હા, અમારી ખેતી નિષ્ફળ ગઈ છે, ખેતી કશું છે નહીં, કપાસ મરી ગયા, પછી છોકરોને ખાવાનું સુધી નહીં, કશું જમીનમાં કશું ખર્ચો જ નહીં છે પૂરો। સરકાર સહાય આપવા કીધી, જો આપી નથી। આ વર્ષે વધારે છે, દર વર્ષે જ વર્ષ નુકસાન, પણ આ વર્ષે વળી કશું જ નહીં। આ કપાસની ખેતી કરી છે, આ કપાસ બી ફેલ જ થયો છે, એમાં કઈ અમારે વળતર કે કઈ જ મળ્યું નથી। કઈ સરકાર આ ફોર્મ ભર્યા છે, પણ હજુ કઈ એનું પરિણામ નથી। હા, પરિવારનું ગુજરાન કરવું બહુ કઠિન છે। કોઈ મજૂરી ધંધો કરનાર નહીં, કોઈ શું કરવાના કઈ ખબર નથી, શું કરું। જિલ્લાના નસવાડી, બોડેલી, સંખેડા આ 3 તાલુકાના ખેડૂતો કપાસની ખેતી પર નભે છે। કમોસમી વરસાદ પડતા કપાસના છોડ પર લાગેલા ડીંડવા પણ સુકાઈ ગયા છે। ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો। કપાસની ખેતીમાં ખેડૂતને લણવાનો સમય આવ્યો ત્યારે જ કમોસમી વરસાદે કપાસની ખેતીને નષ્ટ કરી નાખી। હવે ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કરવાના પણ ફાફા છે। અમારી ખેતી બધી કપાસની નિષ્ફળ ગઈ છે, હવે ફરી વાવેતર અમારે કરવું, પણ કયા હિસાબે કરવું? એટલે સરકાર કોઈક પણ અમને સહાય આપે તો અમારે વાવેતર થાય। વરસાદના કારણે સાહેબ આ 2 વર્ષથી અમારી ખેતી જ નિષ્ફળ જાય છે। ગઈ સાલ પણ ગઈ, આ સાલ પણ ગઈ, આ સાલ તો બહુ ખર્ચો આવ્યો, હવે ખર્ચો જ કઈથી લાવવું? બધો કપાસ બળી ગયો। સહાય માટેના ફોર્મ તો ભરાઈ ગયા છે, પરંતુ ખેડૂતના ઘરે જ પડ્યા છે, કેમ કે ગ્રામ સેવક કે તલાટી હજુ આ ફોર્મ લેવા નથી આવ્યા। તેના કારણે સહાયને લઈને ખેડૂતોની મૂંઝવણ વધી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને સંખેડા ખાતે જે મોટા પ્રમાણમાં ખેડૂતો જે કપાસની ખેતી કરે છે, આપણે તસવીર બતાવવા માંગીશું। આ વિસ્તારના ખેડૂતોએ કપાસની ખેતી કરી છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં, જે પ્રમાણે જે કપાસ જે છે સંપૂર્ણ રીતે બળી ગયો છે। ઊભા ને ઊભા ખેતરો બળી રહ્યા છે, તેનું ફક્ત કારણ એ છે કે જે અવારનવાર માવઠાઓ થયા, વરસાદ પડ્યો, જેના લઈને આ વિસ્તારના ખેડૂતોની કમર ભાગી ગઈ છે। એ તમામ ફોર્મ તે ખેડૂતોના ઘરે જ છે। હજુ સુધી ગ્રામ સેવક અને તલાટી તેઓના ઘરેથી કલેક્ટ કર્યા નથી। હવે આ જે ખેડૂતો જે છે મૂંઝવણમાં મુકાયા છે। સરકાર સહાય ક્યારે આપશે? આ વિસ્તારના ખેડૂતો ક્યારે બેઠા થશે? ખાતર માટે ક્યારે ઓછી થશે રઝળપાટ? જુઓ આ ખેડૂતો શિયાળાની ટાઢમાં વહેલી સવારથી જ લાઈનમાં તે આશા સાથે ગોઠવાયા છે કે આજે ખાલી હાથે પાછા નહીં ફરવું પડે, પણ ખેડૂતોને છેલ્લા 3 દિવસથી ખાતર વિના ખાલી હાથે જ પાછા ફરવું પડી રહ્યું છે। શિયાળુ પાકનું વાવેતર કર્યું હોય તો ખાતરની તાતી જરૂર છે, પણ ખાતરનો પૂરતો જથ્થો ન આવતા ખેડૂતોને પૂરતું ખાતર નથી મળતું। ખાતર જરૂરી છે, મકઈ વાવી છે, ખેતરમાં મૂકવાનું છે। 3 દિવસથી ધક્કા ખાઉં છું, તેજગઢ, જેતપુર બધે ફરી આવ્યો પણ નહીં મળ્યો। આજે આવ્યો છે તો મળી જાય તો ઠીક છે। ખાતર મૂકવાની જરૂરી છે મકઈ। રાતે 3 વાગે ઉઠ્યા અને આયા અને બાલાવાડથી આયા છે 30 કિલોમીટર અંતર। આ ત્રીજો ધક્કો, આજે બી કોઈ શક્યતા નથી, જે નંબર છે એવો બીજો ત્રીજો, પણ આ મળે તો એક ગાડી ઉભો છે ખાતર। ખાતરમાં કાળાબજારીનો ખેડૂતોનો આક્ષેપ।
ખેડ બ્રહ્માના ખેડૂતો પણ ખાતર માટે રજડી રહ્યા છે। ખરીદ વેચાણ સંઘ બહાર સવારથી જ લાંબી લચક લાઈનો જોવા મળે છે। ડેપો બહાર ખેડૂતોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે। મહિલાઓ હોય કે પુરુષો કામ ધંધો છોડીને ખાતર માટે લાઈનમાં ઊભા જોવા મળે છે। જેટલી થેલી ખાતરની જરૂર હોય તેટલી થેલી ખાતર ન મળતું હોવાની ખેડૂતોની ફરિયાદ છે। ખેડૂતો ખાતરમાં કાળાબજારી થતી હોવાના આક્ષેપ લગાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ગોડાઉનની અંદર ખાતરનો પૂરતો જથ્થો છે, છતાં પણ ખાતર માટે તેમને ટટડાવવામાં આવી રહ્યા છે। 3 દિવસથી ખાતર દૂધથી દોરીએ છીએ તો ખાતર મળતું નથી, તો આ બારોબાર કાળી બજાર કરે તો શું કરે તો ખાતર નહીં મળતું। અત્યારે ખાતરની જરૂર છે અમારે ખાતર નહીં મળતું, તમારે શું કરવાનું? ખેતીવાડી કેવી રીતે થાય? એમનો સમય પૂરો થઈ ગયો વાવેતરનો અને કોણની તંગી પડે છે। ખાતર એમને લાગતે વખતે કરી નાખે છે। આધાર કાર્ડ આગલા દિવસે લઈ જશે, જેમનો આધાર કાર્ડ આપ્યો એમને પૂરું થયા પછી બીજા માણસોને આપીએ એવું કહે છે આ લોકો। અને એમનો ગોડાઉનમાં ભરેલી છે ખાતર, તોય બી પબ્લિકને આપતા નહીં। અને 200 થી 300 માણસો અહીંયા હાલ હાજર છે, તો બી ખાતર નહીં આપતા। એટલે આ ખાતર કઈ રીતના આપવાનું એ ખબર પડતી નથી।